પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, તમારા શહેર, તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. હંમેશા સત્યની સાથે રહેશે ગુજરાતનું સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ વિશ્વાસ 24 ન્યૂઝ ગુજરાતી. દિલ્હીમાં ભાજપની પ્રચંડ જીતને લઈ પાલનપુરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા ફટાકડા ફોડી જીતનો ઉત્સવ મનાવ્યો. પાલનપુરમાં આવેલા ગુરુ નાનક ચોકમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તા મોટી સંખ્યામાં ભેગા થયા હતા. દિલ્હીમાં ભાજપની ભવ્ય વિજયને લઈ ફટાકડા ફોડી વિજયની શુભેચ્છા પાઠવી હતી. બ્યુરો રિપોર્ટ તૌફિક સિંધી. અરવિંદ કેજરીવાલનું એક વાક્ય હતું કે મોદી સાહેબે મને હરાવવા માટે આવનારા 50 વર્ષ સુધી મને કોઈ હટાવી રહી શકે અને મને હરાવવો હશે તો મોદી સાહેબે બીજો જન્મ લેવો પડશે. આજે એ વાક્યને અને અરવિંદ કેજરીવાલની એ માનસિકતાને આજે દિલ્હીની જનતાએ બહુ ભવ્ય જવાબ આપ્યો છે. ભારતીય જનતા પાર્ટીની 48 બેઠકો સાથે આજે બહુ ભવ્ય દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીના સૌ પ્રત્યાશીઓ જીત્યા છે. 20 એવી સીટો છે કે જ્યાં આગળ કેજરીવાલના પ્રત્યાશીઓની ડિપોઝિટ પણ ગુલ થઈ છે. અને મહત્વની વાત તો એ છે કે આવું કહેનારા અરવિંદ કેજરીવાલ અને એમના સાથી મનીષ સિસોદિયાએ પણ આ વખતે હારનો સામનો કરવો પડ્યો છે. એને લઈ અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા મિત્રો સમગ્ર દેશની અંદર ખુશી વ્યક્ત કરી રહ્યા છે. એ જ પ્રમાણે આજે ભારતીય જનતા પાર્ટી પાલનપુર શહેરના સૌ કાર્યકર્તા મિત્રોએ પણ અહીંયા વિજય ઉત્સવ મનાવ્યો છે.